ધ ક્યુબ ક્લબ લઈને આવી રહ્યું છે સ્માર્ટ ફાર્મ હાઉસીસ. સ્માર્ટ એટલા માટે કારણ કે દરેક કોર્નરમાં લીઝર લાઇફસ્ટાઇલ, સારા રિટર્ન્સ અને તદ્દન નવા અને યુનિક કોન્સેપ્ટને કારણે તમને મળે છે તમારા ઇન્વેસ્ટમેન્ટનું સારું એપ્રિસિએશન અને સાથે જ ફ્યુચરમાં એક્ઝિટ માટેની થોટ પ્રોસેસ. તો આવો આપના નવા થોટ પ્રોસેસને માત્ર લોજિકલી નહીં પણ કેલ્ક્યુલેશન્સથી પણ સમજીએ. નોર્મલી સ્માર્ટ ઇન્વેસ્ટર્સ ફાર્મ હાઉસની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા ખચકાય છે અને તેના મેજર રીઝન્સ છે કે ઇન્વેસ્ટરને પોતાના ઇન્વેસ્ટમેન્ટની સામે સરખા આન્સર્સ નથી મળતા, જેમ કે ROI, સારું એપ્રિસિએશન અને એક્ઝિટ પોઈન્ટ. એક્ઝિસ્ટિંગ ફાર્મ હાઉસમાં આ જવાબ નહીં મળવાના કારણો છે અને તે છે 99% ફાર્મ હાઉસ પ્રોજેક્ટ પ્લોટિંગ સ્કીમ તરીકે ડેવલપ થાય છે અને આવા પ્રોજેક્ટ ઓપરેશનલ ના રહી શકતા હોવાના કારણે તેની યુનિટ પ્રાઇસ ગમે તેટલી ઇન્ક્રીઝ થાય પણ એક્ઝિટ પેનફુલ જ હોય છે. એક એક્ઝામ્પલ સમજીએ. 2011માં 2000 રૂપિયા પર સ્ક્વેર યાર્ડમાં પ્લોટ પરચેસ કર્યો હોય અને આજે 5000 રૂપિયા પ્રાઇસ થઈ ગઈ હોય, બટ આજે પણ 2000 રૂપિયામાં તે પ્લોટને તમે ઇઝીલી સેલ નથી કરી શકતા. આ સામે 1% એવા ફાર્મ હાઉસ પ્રોજેક્ટની વાત કરીએ જે ડેવલપ, મેન્ટેન અને ઓપરેશનલ છે, પણ આવા ફાર્મ હાઉસમાં લોકોને મેજર પ્રોબ્લેમ્સ નડે છે. લેક ઓફ હોસ્પિટાલિટી અને હ્યુજ મેન્ટેનન્સ. તેના પણ મેજર રીઝન્સ છે, જેમ કે ડેવલપમેન્ટ થોટ પ્રોસેસ ફાર્મ હાઉસ તરીકે હોવું અને ઓપરેશનલ થોટ પ્રોસેસ રિઝોર્ટ તરીકે હોવું. તો જ્યારે પ્રોજેક્ટમાં વિઝન અને થોટ પ્રોસેસનું કોન્ટ્રાડિક્શન થાય છે ત્યારે ઇન્વેસ્ટર્સના ફાઇનાન્શિયલ રિટર્ન્સ અને હોસ્પિટાલિટી બંને સફર કરે છે. ચાલો આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ. જ્યારે ફાર્મ હાઉસ પ્રોજેક્ટ રિઝોર્ટ તરીકે ઓપરેશનલ થાય છે અને ત્યાં ડેસ્ટિનેશન વેડિંગ માટેની ઇન્ક્વાયરી આવે ત્યારે ઇન્ક્વાયરી કરનાર કસ્ટમરની ડિમાન્ડ હોય છે કે તેમને વેડિંગ માટે 100 બેડરૂમ્સના બુકિંગની જરૂર છે. જો એક રૂમનું ભાડું 5000 રૂપિયા હોય તો 3 થી 5 કરોડ ઇન્વેસ્ટમેન્ટ વાળા 3 BHK ના લક્ઝુરિયસ ફાર્મ હાઉસનું પર નાઇટ રિટર્ન તમને મળે છે માત્ર 15000 રૂપિયા, જેમાંથી 50% ડેવલપર બુકિંગ અમાઉન્ટના નામે લઈ જાય છે. તો ઇન્વેસ્ટર્સના પાર્ટમાં માત્ર 7500 રૂપિયા આવે છે. તેની સામે વુડન કોટેજીસ બનેલ છે જેનું ઇન્વેસ્ટમેન્ટ 35 લાખ છે અને આ 35 લાખની સામે પર નાઇટ 5000 રૂપિયા ભાડું મળે છે. તો કયું ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ ગણાય? 35 લાખની સામે 5000 રૂપિયા કે પછી 3 થી 5 કરોડની સામે 7500 રૂપિયા? આમ થવાનું પણ મેજર રીઝન એ છે કે કસ્ટમરની વર્ષો જૂની રિક્વાયરમેન્ટ કે ફાર્મ હાઉસમાં કેટલો પ્લોટ આપશો, કેટલું કન્સ્ટ્રક્શન આપશો. એટલે પ્રેક્ટિકલી ફાર્મ હાઉસમાં લક્ઝુરિયસ ગાર્ડન, લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, સ્વિમિંગ પુલ આ બધા એરિયાના ઇન્વેસ્ટમેન્ટ તો હોય જ છે, પણ સાથે ડેપ્રિસિએશન હોય છે, મેન્ટેનન્સ હોય છે અને એની સામે તેના રિટર્ન્સ બિલકુલ ઝીરો મળે છે. તો બેસિકલી વધારે પડતા અને ના જોઈતા એરિયા ડેવલપમેન્ટને કારણે અને ખોટા ઇન્વેસ્ટમેન્ટને કારણે ઇન્વેસ્ટર્સને સારા રિટર્ન્સ મળી શકતા નથી. એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટમાં મંથલી મેન્ટેનન્સ 20 થી 25000 હોય છે, જેમાં ખાલી એક્સટીરિયર જ મેનેજ થાય છે. અને જો ઇન્ટિરિયર મેનેજ કરવા કોઈ માણસ રાખો છો તો પણ બીજા 20 થી 25000 નો ખર્ચો આવે છે. એટલે જ જો ડેવલપર કોઈ ઇન્ક્વાયરી પર 6 નાઇટનું બુકિંગ કરે છે તો પણ 7500 પર નાઇટ ઇન્વેસ્ટરને આપતા માત્ર મેન્ટેનન્સ ચાર્જીસમાં પણ પૂરું વળતર નથી મળતું. તો દર મહિને 40 થી 50000 રૂપિયાનું કારણ વગરનું મેન્ટેનન્સ આપવા છતાં ઇન્વેસ્ટમેન્ટની સામે સારા રિટર્ન્સ ના મળવા હોવાથી આવા પ્રોજેક્ટ્સ કરોડપતિને પણ પેન આપતા હોય છે. આ સિવાય ફાર્મ હાઉસમાં પ્રોપર એમ્યુનિટીઝ બિલ્ડ ના થયેલ હોવાના કારણે તમારું ફાર્મ હાઉસ માત્ર પાર્ટી લોકેશન બનીને રહી જાય છે કે પછી ટાઈમ પાસ માટેનો અડ્ડો બની રહે છે. કોઈ પણ પ્રકારના પ્રોપર ચેક ઇન કે ચેકઆઉટ ના હોવાથી ફાર્મ હાઉસમાં રહેલી હેન્ડી મટીરિયલ્સ જેમ કે બેડશીટ્સ, પિલોઝ કે ડેકોર કે યુટિલિટી આઇટમ્સ પણ ચોરાઈ જાય છે, જેનું પેન પણ ઇન્વેસ્ટરના માટે જ હોય છે. આ બધા પ્રોબ્લેમ્સને કારણે 3 થી 4 વર્ષમાં ઇન્ટિરિયર ડેમેજ થઈ જાય છે, જેને કારણે તમારું મેન્ટેનન્સ તો ઇનડાયરેક્ટલી લાઈફ ટાઈમ કન્ટિન્યુ જ રહે છે. અને એટલે જ ધ ક્યુબ ક્લબ લઈને આવ્યું છે સ્માર્ટ ફાર્મ હાઉસ પ્રોજેક્ટ, જ્યાં ડેવલપમેન્ટ અને ઓપરેશન્સની થોટ પ્રોસેસ બંને રિઝોર્ટ તરીકેની હોવાને કારણે દરેક કોર્નર પરથી લેઝર લાઇફસ્ટાઇલનો લાભ મળે છે.
અને સાથે જ મળે છે સિટી એરિયા કરતા પણ વધુ સારી રેન્ટલ ઇન્કમ. અને આ પ્રોજેક્ટની મેજર યુએસપી છે લાઈફ ટાઈમ ઝીરો મેન્ટેનન્સ. નોર્મલી અમે એમ માનીએ છીએ કે સ્માર્ટ ફાર્મ હાઉસનો પર્પઝ ઇન્વેસ્ટમેન્ટની સામે સારા રિટર્ન્સ આપવા અને એક સ્ટ્રેસ ફ્રી લીઝર લાઇફસ્ટાઇલ જીવવી. તો ધ ક્યુબ ક્લબ સાથે આ બેનિફિટ્સ તમને કઈ રીતે મળે છે તે ચાલો આપણે સમજીએ. ધ ક્યુબ ક્લબ સાથેના તમારા ઇન્વેસ્ટમેન્ટની સામે તમને પહેલો બેનિફિટ મળે છે ROI. અત્યારના સમયમાં 35 લાખના ઇન્વેસ્ટમેન્ટની સામે તમને ધ ક્યુબ ક્લબમાં મળશે 15,000 રેન્ટ પર મંથ પ્લસ 24 નાઇટ સ્ટે એવરી યર પ્લસ લાઈફ ટાઈમ વેકેશન ક્લબ મેમ્બરશિપ પ્લસ વીકેન્ડ ક્લબ મેમ્બરશિપ પ્લસ 12 રિઝોર્ટ લેવલ લક્ઝુરિયસ ઇવેન્ટ્સ. અને સેકન્ડ ઓપ્શનમાં તમને મળશે 21,000 રેન્ટલ ઇન્કમ પ્લસ લાઈફ ટાઈમ વેકેશન ક્લબ મેમ્બરશિપ પ્લસ વીકેન્ડ ક્લબ મેમ્બરશિપ પ્લસ 12 રિઝોર્ટ લેવલ લક્ઝુરિયસ ઇવેન્ટ્સ. આ ઓપ્શનમાં 24 નાઇટ સ્ટે રિમૂવ થઈ જાય છે, પણ વેકેશન મેમ્બરશિપના ફોર્મેટમાં 7 નાઇટ એવરી યર સ્ટે મળે જ છે. નોર્મલી દરેક ક્લાયન્ટનો એક પ્રશ્ન હોય છે કે સિટી એરિયામાં 35 લાખ ઇન્વેસ્ટ કરીને તો એનું રેન્ટલ રેવન્યુ રેસિડેન્શિયલમાં 8,000 અને કમર્શિયલમાં 12,000 થી વધારે નથી મળતું, તો અહીંયા 21,000 જેટલું રિટર્ન્સ કઈ રીતે મળી શકે? તેના મેજર રીઝન છે ધ ક્યુબ ક્લબને એક લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ અને રિઝોર્ટ થીમ તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે, અને એટલે જ સ્ટુડિયો વિલાનું પર નાઇટ રેન્ટલ 10 થી 15,000 હોવાથી તેના રિટર્ન્સ વધારે મળતા હોય છે. એટલે જ તો ધ ક્યુબ ક્લબ તેમના ઇન્વેસ્ટર્સને સારા રિટર્ન્સ પણ આપી શકે છે. આ સાથે 9 યર્સ રજિસ્ટર્ડ લીઝને કારણે વર્ષે 2 વર્ષે પ્રોપર્ટીમાં નવા ટેનન્ટ શોધવાની હેડેક પણ નથી રહેતી. રિઝોર્ટમાં ડેડિકેટેડ મેન્ટેનન્સ ટીમ હોવાના કારણે તમારા ફાર્મ હાઉસ યુનિટને રેગ્યુલરલી મેન્ટેન કરી રાખવાની પણ શ્યોરિટી હોય છે. સેકન્ડ પોઈન્ટ છે અપ્રિસિએશન વેલ્યુ. આ પ્રકારના ફાર્મ હાઉસ પ્રોજેક્ટના કોન્સેપ્ટ ગુજરાતમાં ભલે નવો હોય પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દુબઈમાં પણ ઘણા ફેમસ છે. એક રિયલ એક્ઝામ્પલ સાથે સમજીએ. આ જ કોન્સેપ્ટના બેઝ પર એક ફેમસ પ્રોજેક્ટ 7 વર્ષ પહેલા 37 લાખમાં લોન્ચ થયો અને આજે એની પ્રાઇસ 90 લાખ રૂપિયા છે. આ 7 વર્ષમાં ઇન્વેસ્ટર્સે રેન્ટલ ઇન્કમમાંથી પોતાની બધી ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ પાછી મેળવી લીધી છે, અને સાથે સાથે લાઇફસ્ટાઇલનો લાભ પણ મેળવ્યો છે. તો 5 ટાઈમ્સ જેટલા રિટર્ન સિટીની બીજી કોઈ પ્રોપર્ટી કે પ્રોજેક્ટમાં નથી મળતા. થર્ડ બેનિફિટ છે એક્ઝિટ પોઈન્ટ. ધ ક્યુબ ક્લબ એમ માને છે કે ઇન્વેસ્ટરની પ્રોડક્ટ હોય તો ઇન્વેસ્ટરને પ્રોજેક્ટમાંથી ઇઝીલી એક્ઝિટ થવા માટેની જવાબદારી પણ ડેવલપરની હોય છે, જેથી કંપનીની બ્રાન્ડ વેલ્યુ પણ મેન્ટેન રહેતી હોય છે. એટલા જ માટે ધ ક્યુબ ક્લબના જે ટોટલ 400 ફાર્મ હાઉસ યુનિટ બિલ્ડ થશે તેમાંથી 200 યુનિટ ડેવલપર માત્ર રેન્ટલ રેવન્યુ માટે રાખશે અને બીજા 200 યુનિટ્સનું સેલ કરશે. તો 200 યુનિટના સેલ્સ પછી પ્રોજેક્ટ માત્ર રીસેલમાં જ અવેલેબલ રહેશે. એટલે લિમિટેડ ઇન્વેન્ટરી, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અને હાયર ડિમાન્ડ્સને કારણે ઇન્વેસ્ટર્સને એક્ઝિટ પોઈન્ટ બહુ ઇઝીલી મળી શકશે. ધ ક્યુબ ક્લબનો આ પ્રોજેક્ટ અમદાવાદથી માત્ર 40 કિલોમીટર દૂર નેચરની વચ્ચોવચ આવે છે અને એઝ અ પ્લોટિંગ સ્કીમ 100% ડેવલપ્ડ, મેન્ટેન અને ઓપરેશનલ હોવાના કારણે આ પ્રોજેક્ટમાં more than 90,000 trees, lake, lily pond, multiple sports area, multiple garden area, clubhouse, swimming pool, mini theatre, sauna bath, steam bath, restaurant અને આ સિવાય ઘણી બધી એક્ટિવિટીઝ અવેલેબલ છે. અને સાથે જ સ્ટે માટે ફેઝ વાઇઝ અલગ અલગ થીમ અને કોન્સેપ્ટ પર સ્ટુડિયો વિલા બની રહ્યા છે. અત્યારે ફર્સ્ટ ફેઝમાં યુરોપિયન થીમ એલ્બેરો બેરો ફાર્મ હાઉસના પોઝેશન્સ ડિસેમ્બર 2023 થી ચાલુ થઈ રહ્યા છે. નેક્સ્ટ ફેઝમાં વેનિસ થીમમાં અને આગળ જતા લાસ વેગસ અને ડિઝનીલેન્ડને ફેઝ વાઇઝ લોન્ચ કરવામાં આવશે. ધ ક્યુબ ક્લબના યુનિક થીમ પ્રોજેક્ટ્સનો લક્ષ્ય પણ એ જ છે કે જ્યાં ઇન્વેસ્ટર્સ પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મેમોરેબલ અને લક્ઝુરિયસ ટાઈમ સ્પેન્ડ કરી શકે.
આ સાથે જ ધ ક્યુબ ક્લબ ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી વેડિંગ ફોટો શૂટ્સ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, વેકેશન ક્લબ મેમ્બરશિપ અને ફેસ્ટિવલ ડ્યુરેશનના બુકિંગ માટેનું એક વન સ્ટોપ સોલ્યુશન છે. ગુજરાતમાં સર્વપ્રથમવાર ધ ક્યુબ ક્લબ સાથે તમને મળશે ધ ક્લાર્ક્સ કલેક્શન ગ્રુપની લક્ઝરિયસ 5-સ્ટાર હોસ્પિટાલિટીનો લાભ. તો છે ને ધ ક્યુબ ક્લબ એક 360 ડિગ્રી સ્માર્ટ ઇન્વેસ્ટરની સ્માર્ટ પ્રોડક્ટ. હજુ પણ જો આ યુનિક થીમ પ્રોજેક્ટને લઈને તમને કોઈ પ્રશ્ન હોય કે કોઈ શંકા હોય તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર તમે અમારી સાથે ચર્ચા કરો, કારણ કે અમારી ટીમ તમારા દરેક પ્રશ્નોનો ઉત્તર પૂરેપૂરા કેલ્ક્યુલેશન સાથે સંતોષપૂર્ણ આપશે.